નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી શહેરના સિટી મધ્યમાંથી હવે સ્થળાંતરની તજવીજ હાથ ધરતા વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક દ્વારા તંત્રને અપીલ કરાઈ। જન્મ મરણની અને લગ્નની નોંધણીની કચેરી વડોદરા શહેરના મધ્યમાં હોવી જોઈએ, જેથી કરીને તમામ નાગરિકોને નજીક પડે। વડોદરા શહેરના સિયાબાગ ખાતે આવેલ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરીની બિલ્ડિંગ જર્જરિત થતાં પાલિકા તંત્ર દ્વારા તેને ડિમોલિશન કરવા માટેની તજવીજ હાથ ધરાઈ। ત્યારે જન્મ મરણ લગ્નની નોંધણીની કચેરી સિટીની મધ્યમાંથી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવનાર છે, જેને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવેએ તંત્રને અપીલ કરવામાં આવી છે કે આ જન્મ મરણની કચેરી સિટીમાં હોવી જોઈએ, જેથી કરીને તમામ લોકોને કચેરી નજીક પડે ને જો આ કચેરી છેવાડે લઈ જવામાં આવશે તો તમામ નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। વધુમાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસ નગરસેવકે જણાવ્યું કે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરીને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ને આ કચેરી શાળાની મધ્યમાં વડોદરાની મધ્યમાં મધ્યવર્તી સ્કૂલ અથવા તો સરદાર માર્કેટ ખાતે રાખવા અનુરોધ કરાયો, જેથી શહેરના નાગરિકોને હેરાન ન થવું પડે, સાથે ડેટા પણ મેન્ટેન થઈ શકશે। વડોદરા શહેરની જન્મ મરણની મુખ્ય કચેરી કે ત્યાંથી વડોદરા શહેરના તમામ લોકો લગ્નની નોંધણી હોય, જન્મ મરણના દાખલા લેવા હોય કે નોંધણી કરવી હોય તો એમને સરળતાથી મળી શકે। એના લીધે મધ્યમાં હોવું જોઈએ કે થોડા વર્ષ અગાઉ તમે બદામડી બાગમાં હતો, એના પછી મધ્યવર્તી સ્કૂલમાં હતો અને પછી માર્કેટ સરદાર માર્કેટની અંદર છેલ્લા હવે એવી વાત મળી છે કે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવવાના છે, જ્યારે એમાં લોકોના જે રેકોર્ડ હોય 80 વર્ષ 100 વર્ષ પુરાના રેકોર્ડ હોય ગાયકવાડ સમયના, અને જે જગ્યા લઈ જવાના છે નીચે દુકાનો છે, એ દુકાનોની અંદર ઓફિસ કરવાના છે ને ત્યાં વરસાદમાં પાણી પણ ભરાઈ જાય છે ને લોકોના જે રેકોર્ડ છે એ પાણીમાં પલળી જશે, નુકસાન થશે, ફાટી જશે। એના લીધે અમે એવી માગણી કરી છે કે વડોદરા શહેરમાંથી તમે સમજી શકો કે અહીંથી આપણે માંજલપુર જવું હોય તો 8 કિલોમીટર થાય, છાનીવાલાને આવવું હોય તો 20 કિલોમીટર પડે, હરણીવાલાને 20-22 કિલોમીટર થાય, વાઘોડિયાવાલાને કેટલું દૂર પડે, અને શહેરની વડોદરા શહેરના કોર્નર પર તમે ઓફિસ લઈ જાઓ છો। એટલે અમારી એવી માગણી છે કોઈ મધ્યમાં હોવું જોઈએ, જે કે લાલકોટ જે હમણાં કોર્પોરેશનની હદમાં છે, કોર્પોરેશનની માલિકી છે, તે લાલકોટની અંદર કરવામાં આવે તો લોકોને સરળતાથી લોકોને પેટ્રોલનો ખર્ચો ઓછો થાય ને કોઈ પણ કોપી લેવી હોય દાખલાની તો લોકોને 2-3 ધક્કા થાય, લોકોને કેટલો પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે। એટલે અમારી એવી માગણી છે કે જે કે આ નિર્ણય લીધો છે એને રદ કરવામાં આવે ને વહેલી તકે વડોદરા શહેરમાં સેન્ટરમાં કોઈ બી જગ્યાએ એની ઓફિસ કરવામાં આવે એવી અમે માગણી કરી છે। એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, ત્રીજા મહિનામાં પણ લખેલું, આજે ફરીથી લખ્યું છે, અને દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે ને અમારી રજૂઆતને ધ્યાન પર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।